તમે જ્યારે આમ બોલો ને ત્યારે મને એવું થાય કે બસ બોલતા જ રહો, કારણ કે ખુશી મેમને તમે અવાજ જોશો ને ક્યારેક વોઇસ નોટ મોકલે ને ત્યારે તમે સાંભળજો તો એકદમ અલગ હોય. આ કેવી રીતે, આ નાનપણથી જ આવો અવાજ છે? ના, એની પાછળ સ્ટોરી છે. ચલો. નાનપણથી જ મેં કીધું એમ કે હું સિંગિંગમાં વધારે હતી, એટલે એ વખતે મારો અવાજ સરસ, નાની છોકરીનો જેમ મીઠો અવાજ હોય. મને એકચ્યુઅલી યાદ નથી એ અવાજ મારો કે પાતળો અવાજ કેવો હતો મારો, કારણ કે ફ્રોમ 7th સ્ટાન્ડર્ડ 7મા ધોરણથી મારી સ્વરપેટી ઉપર મસા થયા, નોડ્યુલ્સ કહેવાય એને, જેને કારણે અવાજ જાડો થઈ જાય, બેસી જાય. અને એ ઘણો વખત રહ્યો, જેને કારણે અતિ કર્કશ લાગે અવાજ, કોઈ પણને સાંભળવો ગમે નહીં. અને પછી ગાવાનું તો તદ્દન છૂટી ગયું. એ વખતે ડાન્સ પણ નહોતો 7મા 8મા ધોરણમાં, એટલે ગાવાનું છૂટી ગયું તો ઓકે, એવી કઈ એમ હરખ શોખ નતો, ઠીક છે ગાવાનું છૂટી ગયું ફાઇન. અત્યારે અવાજ ઉપર ફોકસ કરી કે શું થયું એક્ઝેક્ટલી. ઓપરેશન હતું શક્ય, પણ ઓપરેશન પછી એવી કોઈ ગેરંટી નથી કે ભાઈ પાછા ન થાય, તો ખાલી ખોટા રૂપિયા વેડફવાનો કોઈ પોઈન્ટ નતો એ વખતે. એ વસ્તુ ક્યોરેબલ આમ નથી, હજી પણ નથી, મારામાં છે જે વસ્તુ હયાત છે અત્યારે પ્રોબ્લેમ, પણ સ્પીચ થેરેપીને કારણે એ અવાજ ડેવલપ થાય ધીરે ધીરે. જે કર્કશ હતો એ ધીમે ધીમે ઓન ટ્રેક આવવાનું ડૉક્ટર શરૂ કરાવે. એટલે એ કરતાં કરતાં મારા ખ્યાલથી વર્ષ થયું હશે. વર્ષ પછી ધીરે ધીરે અવાજ નોર્મલ થયો. સખત કફ થયો હોય ને અવાજ બેસી ગયો ત્યારે કેવો હોય, એનાથી નોર્મલ થયો. પછી ધીરે ધીરે બેઝ વાળો અવાજ ઘડાવાનો શરૂ થયો. એ પ્રોબ્લેમને કારણે જન્મેલો અવાજ છે. પણ જ્યારે એ અવાજ એવો હતો એ વખતે મલ્ટિપલ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા હોય કે ભાઈ ન બોલ ને તો સારું છે, તું ના ગઈશ સારું છે. અત્યારે જ્યારે આમ નોર્મલ થઈ ગયો છે અવાજ, અને એ જ પ્રોબ્લેમમાંથી જન્મેલો આ અવાજ છે, એના આટલા લોકો જ્યારે વખાણ કરે ને ત્યારે એવું થાય કે ઓકે, ઘણી બધી વખત એવું થાય કે જે કંઈ થાય એ સારા માટે થાય, ભલે ને પ્રોબ્લેમ પણ કેમ ના હોય. કરેક્ટ.